નમસ્કાર મિત્રો આજે તારીખ 23 મે 2026 દિવસના મુખ્ય અને મહત્વના સમાચારો આ મુજબ છે। સૌપ્રથમ વાત કરીશું રાષ્ટ્રીય સમાચારની। રોજગાર મેળાનું આયોજન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 19મા રોજગાર મેળામાં 51,000 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ પ્રધાનની ભારત મુલાકાત। યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે છે। તેઓ ક્વાડ એટલે કે ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાની બેઠકમાં ભાગ લેવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંરક્ષણ ક્ષેત્રે મોટું પગલું। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે શિરડી ખાતે નવી ડિફેન્સ ફેક્ટરીનું લોકાર્પણ કરશે, જે આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપવાનું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય પ્રવાસની। લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજથી રાજસ્થાનના પ્રવાસે જઈ રહ્યા છે। ત્યારે આગળ વાત કરીશું ચૂંટણી તંત્રની। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 2 દિવસીય ઉત્તરાખંડના પ્રવાસે જોવા મળવાના છે। હવે મિત્રો ગુજરાતના અન્ય સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયતની। ડાંગમાં નવા નેતૃત્વની વરણી કરવામાં આવી છે। રાજેશ ગામિત પ્રમુખ અને ઉષાબેન પટેલ ઉપપ્રમુખ બની ગયા છે। ત્યારે આગળ વાત કરીશું અકસ્માતની ઘટનાઓ। અંબાજીમાં બાઇક અને ડમ્પર વચ્ચેના ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, તેમજ અમદાવાદના કાંકરિયા તળાવમાં એક મહિલાએ તકલીફ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાયત ચૂંટણીની। ગુજરાતના 4 જિલ્લામાં પંચાયત ચૂંટણીઓ યોજાઈ રહી છે। આગળ વાત કરીશું સામાજિક અને ન્યાયની। સાળંગપુર હનુમાનજી મંદિરે અધિક જેઠ માસ નિમિત્તે દાદાને વ્હાઇટ મોતીના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે। આગળ વાત કરીશું અમદાવાદની। મકરબા રેલવે બ્રિજ પર એએમસી દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે। હવે મિત્રો એક નજર નાખીએ આંતરરાષ્ટ્રીય સમાચાર અને હવામાન વિભાગની આગાહી। વૈશ્વિક ઓઇલ સંકટની વાત કરીએ તો નિષ્ણાતોની ચેતવણી અનુસાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઇલ માર્કેટ સામાન્ય થતા 2027 સુધીનો સમય લાગી શકે તેમ છે। ત્યારે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો દિલ્હીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના આગમન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર નજર નાખીએ તો લદ્દાખ હેલિકોપ્ટર અકસ્માતની। લદ્દાખમાં સેનાનું ચીતા હેલિકોપ્ટર પહાડો સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। સદનસીબે મેજર જનરલ રેન્કના અધિકારી સુરક્ષિત છે, જ્યારે પાયલોટો અત્યારે સારવાર હેઠળ જોવા મળ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્થિક ક્ષેત્રની। ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2025 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડનું રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, જે ભારતની આર્થિક સ્થિરતા માટે મોટું પગલું માનવામાં આવે છે। આગળ ઉર્જા ક્ષેત્રની વાત કરીએ તો એનએલસી ઇન્ડિયા લિમિટેડે ગુજરાતમાં સોલર પાવર પ્રોજેક્ટ માટે ₹1500 એકર જમીન લીઝ ઉપર લેવા માટે ટેન્ડર બહાર પાડી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીન એનર્જીની। સુઝલોન એનર્જીએ સનશ્યોર એનર્જી પાસેથી 195 મેગાવોટનો મોટો ઓર્ડર મેળવ્યો છે, જેની સાથે કંપનીનું પ્લેટફોર્મ સેલ્સ 9 ગીગાવોટની નજીક પહોંચી ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ અને બાગાયતની। ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતી માટે અત્યાધુનિક તાલીમ અને માર્ગદર્શન આપવા માટે 4 નવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જાહેરાત કરી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાજિક કાર્યક્રમની। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આજે ફિટ ઇન્ડિયા સાયકોલથોન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરામાન ઉપસ્થિત રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક રાજકારણની। વલભીપુર તાલુકાના પંચાયતમાં અધ્યક્ષ ઉમેદવારની જીત થતા આજે ઇતિહાસ રચી ગયો છે, જ્યાં અપક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડાના ધાર્મિક કાર્યક્રમની। મહેમદાવાદના કેસરા ગામ પાસે આવેલા શ્રી બાલાજી હનુમાનજી મંદિરમાં અધિક માસ નિમિત્તે 4 ધામની ઝાંખી કરાવતું મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, જે 24 થી 30 મે સુધી દર્શન માટે ઉપલબ્ધ રહેશે। ત્યારે આગળ વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ મોસમી વરસાદના
કેટલા ટકા વરસાદ નોંધાશે એ આવનારા દિવસોમાં જોવું રહ્યું છે, પરંતુ ચોક્કસથી અત્યારે જ્યારે ચોમાસું અંદમાન સમુદ્રમાં એક્ટિવ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં 20 થી લઈને 22 જૂનની આસપાસ ચોમાસું દસ્તક લે તેવી શક્યતા દેખાઈ રહી છે. આગળ વાત કરીશું ક્રાઇમ અપડેટની. રાજકોટમાં પોલીસે 4 કિલો અસ્થાયી રૂપે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આગળ વાત કરીશું વડોદરા સમાચારની. વડોદરાના ડેસરમાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા 2 કામદારોના કરુણ મોત થયા છે, જે બાદ વહીવટીતંત્રએ તપાસના આદેશ આપ્યા છે. આગળ વાત કરીશું સીબીઆઈમાં ફેરફાર. કેન્દ્ર સરકારે સીબીઆઈ ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ 1 વર્ષ માટે લંબાવ્યો છે. હવે તેઓ 2027 સુધી આ પદ ઉપર રહેવાના છે. આગળ વાત કરીશું ગુજરાત જેલ વ્યવસ્થાની. તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતની જેલોમાં કેદીઓની સંખ્યા કરતાં વધી ગઈ છે. રાજ્યમાં પેરોલ જમ્પના કિસ્સાઓ પણ ચિંતાજનક વધી રહ્યા છે. આગળ વાત કરીશું નવી અટલવાડી યોજનાની. ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક પ્રસંગો માટે 500 લોકોની ક્ષમતાવાળી અટલવાડી એટલે કે કોમ્યુનિટી હોલ બનાવવા માટે 60 કરોડની જોગવાઈ સાથે નવી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહીવટી ફેરબદલની. રાજ્ય સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય અધિકારીઓની બદલીઓ અંગે ચર્ચાઓ તેજ બની છે. મોના ખંડાર અને આરતી કન્વરના દિલ્હી ડેપ્યુટેશન બાદ અનેક મહત્વના હોદ્દાઓ ખાલી પડ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ અને આહારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વોચ્ચ એગ્રીકોલા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે આગળ વાત કરીશું સંરક્ષણ પરીક્ષણની. ભારતના નવા સૂર્યાસ્ત્ર રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેને 300 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યાંકને ચોકસાઈપૂર્વક ભેદવાની ક્ષમતા દર્શાવી દીધી છે. આગળ વાત કરીશું રાજકીય વિવાદની. ભાજપ દ્વારા ટીએમસી નેતા અભિષેક બેનર્જી સાથે કથિત રીતે જોડાયેલી 43 મિલકતોની યાદી જાહેર કરવામાં આવી છે, જેને ટીએમસીએ નકારી કાઢી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદીગઢમાં પર્યાવરણ પહેલ. ચંદીગઢ વહીવટી તંત્રએ દર બુધવારે સરકારી કર્મચારીઓ માટે નો કાર ડે જાહેર કરી દીધો છે. આગળ વાત કરીશું હીટવેવ એલર્ટની. ઉત્તર ભારતના નોઈડા, ગાઝિયાબાદ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારો માટે ગંભીર હીટવેવની એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યાયિક કાર્યવાહીની. દિલ્હી હાઈકોર્ટે સેશન બોર્ડને સુરક્ષાના કારણોસર ધુરંધર 2 ફિલ્મની ફરીથી સમીક્ષા કરવા માટે નિર્દેશ આપ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.